જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ બધાય? મજામાં ને મજામાં જઈશો. અને આજે છે ને મસ્ત મજાની હાઈન પડી ગઈ છે અને સમય થઈ ગયા છે હાઈનના 7 વાગી ગયા છે. અને આજે મેં છે ને વ્લોગ 7 વાગે કર્યો છે. એમાં એવું છે કે આજે આખો દિવસ ઝરમર વરસાદ અને એકદમ ઠંડો ઠંડો પવન છે. એટલે આજે આપણે છે ને 2-3 જાતના ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે ભજીયા માટે પહેલા તો આપણે ચટણી બનાવી લીધી છે. મેથીનું કટિંગ થઈ ગયું છે, ધોવાઈને તૈયાર થઈ ગઈ છે. અને ત્યારબાદ જો આ ટાઢોડું છે ને એટલે મરચાંની તો આખી ડીશ કટિંગ કરી લીધી છે. એવું બધું કરી લીધું છે. પટ્ટીના ને એવા મરચાં બનાવવાના. અને ત્યારબાદ આપણે છે ને સ્વાદમાં લસણ એ ફોલી લીધું છે. અને હજી તો બધું કટિંગ કામ ચાલુ છે. જે અડવીના પાન લઈ આવ્યા હતા કાબા ક્યાં ગયા? અડવીના પાન, જો અડવીના પાન લઈ કટિંગ થઈ ગયા છે. અને ત્યારબાદ જો અહીંયા મરચાંના કારીગર આ બેઠા છે. આ પટ્ટીના બનાવવાના છે. તો અડવીના પાન હજી કટિંગ થોડાક થયા છે, થોડાક બાએ મૂકી દીધા. થઈ ગયા બા કટિંગ? હે બે પાંદડાના કે હજી બા બધું ધોતા હતા ને એટલે નવરા નથી હજી બા. જો અડવીના અને અમાર જસ ને તો જો કેરી ખાવાની છે. કેરી એક ને તો હજી રોણું આવે છે. જો અમાર શિવભાઈ ને તો કઈક વસ્તુ મળે કે ન મળે એટલે એને તો રોવાનું પેલા ચાલુ જ હોય. એટલે હવે આપણે ચટણી બની ગઈ છે અને થોડુંક આ કટિંગ કામ કરવા લાગવી એટલે ફટાફટ થઈ જાય. સમય 7 વાગી ગયા છે. અને પછી આ વરસાદનું કાંઈ નક્કી ન હોય. જો પાવર વહી જાય ને તો કામ આપણું છે ને અધવૈસે ઊભું રહી જાય. એટલે આજે છે ને આખો વ્લોગ આપણે ભજીયાનો ને એવું જ બધું છે. એટલે તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં રહેજો. અત્યારે સમય થઈ ગયો છે હાઈના 7:30 અને બધું જ કટિંગ કરી રહ્યા ને ત્યાં આપણે 7:30 જેવો ટાઈમ થઈ ગયો. હજી તો આપણે છે ને બધા લોટ દવાના બાકી છે. જો પટ્ટીના ભજીયાનું જો ટમેટું છે ને આપણે અગાઉ સુધાર્યું નથી કારણ કે એમાંથી પાણી નીકળે ને તો પછી છે એના ચકેડા એકદમ ઢીલા થઈ જાય. બટેકું તૈયાર થઈ ગયું, કાંદો તૈયાર થઈ ગયો, લસણ અને આદુ, અડવીના પાન છે, કોથમરી છે, મેથી, મરચું અને આમાં લીંબુ. જો એટલો સામાન છે આપણે. જો બધું તૈયાર કરી લીધું છે. હવે અલગ અલગ ભજીયા બનાવવા છે તો 2-3 જાતના તો આપણે લોટઈ દોવા જોઈએ. અને આ મરચાંના પટ્ટીના મરચાં છે ને આપણે એને કડકડિયા ખાટા મીઠા બનાવવાના છે મસ્તીના. એમ પ્યોર લોટવાળા નહીં, આવ્યો ગયો લોટ ચડાવીને એવા આપણે ભજીયા બનાવવાના છે. અને તેલે ગરમ થવા મૂકી દીધું છે. પહેલાં છે ને આ મોટું વાસણ લઈ અને એમાં આપણે બધી સામગ્રી તૈયાર કરી લઈએ. આ મરચાં છે ને આપણે 2 વાર તળવા હોય ને એટલે પહેલાં એનો ઘાણો આપણે પાડી દઈએ અને પછી આ કાંદાનો એનો બનાવશું. અને છેલ્લે મેથીના ગોટા બનાવશું કારણ કે મેથીના ગોટા છે ને આપણે ગરમ ખાવાના હોય. એટલે હવે પહેલાં ફટાફટ પટ્ટીનો લોટ દોઈ નાખવું નકર આપણું તેલ જો હવે ગરમ થવા આવી ગયું છે. પટ્ટીના ભજીયા છે ને પહેલી વાર તળાઈ ગયા છે. પહેલો ઘાણો તળાય છે પછી જો મસ્ત આ રીતના રાતા થઈ જાય બીજો ઘાણો કરશું ને એટલે 2 વાર તળવાના છે આપણે. હવે આપણે મેથીના ગોટાનો લોટ આમાં દોઈ લઈએ. તો ઘાણું આપણે છે ને કાંદા અને બટેકાનો મૂકી દીધો છે. મસ્ત જો આ તળાય પછી આપણે પાછા મેથીના ગોટા મૂકવાના છે. લીલાની સામગ્રી બધી વધારે નાખીને આપણે છે ને લીલો સોળ લોટ દોયો છે. લોટનું પ્રમાણ ઓછું રાખ્યું છે. જો હવે આપણે છે ને મેથીના ગોટા પાડવાના છે. એકદમ ઠંડુ વાતાવરણ છે અને એમાં આપણા ભજીયા બને છે. કાબા અમારા બાજુ બધાને ખાવા દેતા જાય છે. આપણા મેથીના ગોટા જો ફૂલ્લી અને દડા જેવા થઈ ગયા છે. તળાતા જ મોઢામાં પાણી આવી જાય એવા. જો હવે આપણે છે ને ટમેટાના પાડવાના છે ભજીયા. સેવ અને જસ માટે આપણે ટમેટાના, કાંદાના અને બટેકાના બનાવ્યા છે. 2-3 આપણે ટમેટાના મૂક્યા, 2-3 કાંદાનો. એક ઘાણવામાં આપણે છે ને 3 જાતના ભજીયા તળી નાખવાના.
છે. હવે લઈ લઈ બટેટા. તો આ બટેટાનો વારો. મસ્ત આપણા ટમેટાના ભજીયા તળાતા કેટલા મસ્ત લાગે છે. આ બટેટાનું છે, આ કાંદો છે. મસ્ત જો આ ઘાણો બાળકોનો થઈ ગયો છે. બધાય ગરમા ગરમ ભજીયાની મોજ માણે છે. શીવું મિક્સ ભજીયાનો છે ને આ છેલ્લો ઘાણવો છે, અને ત્યારબાદ એક મેથીનો ઘાણવો છે, એનો પણ આપણે છેલ્લો ઘાણવો છે. ભજીયા ખાઈને આમ જાઓ બસ શીવું ને ભજીયા વધી ગયા છે, આરામ ફરમાવે. અને આને ઘટી ગયા છે આમ જો જીસીબી લઈ. એક ભાઈ તો આમ જો આરામ કરી તો જો શું થાય છે શિવ? શું થાય છે? એકને તાકાત આવી ગઈ ને એકને ઘટી ગઈ. એટલા ભજીયા ખાતા છે ને ત્યાં લાદી છે ને સ્ટાઇલ તોડી નાખશે એટલું બે બળ કરે છે. એટલે આપણે છે ને ભજીયા ખાઈ અંજેરો પાણી કરી નવરા થઈ ગયા છે. હવે થોડુંક વિડીયો એડિટિંગનું કામ છે, એટલે આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.